પણ એ તમારે બધાને સમજવું જોઈએ. આ બધું આમ સારું ન લાગે. 5 માણસની વચ્ચે આમાં એમ કે જો આ ભાઈબંધો બાંધ્યા ને આમાં આબરૂની માણાઈ જાય. આ બધું ન સારું લાગે યાર. તમે સમજો તો ખરા. તું એક કામ કર, તું સોય ક્યાં તું છે ને એક કામ કરી મારી ઓફિસે આવી, આપણે હું તને સમજાવું. આમ તમે બે ભાઈબંધો તો બે ક્યાં છો તમે અહીંયા આવો જો ભાઈ. એ તારી યારે નથી વાત કરતો. એ તારે એને કેવું જોઈએ ને કે હાલ ભાઈ આપણે બે ભાઈ જતા આવી તો તમારે બે બાદ ભાઈ હું જરૂરી હતી. એમાં કહી દીધું તને કાળિયો કહી દીધું તો એમાં હું ફેર પડી ગયો. તું ક્યાં કાળિયો થઈ ગયો છો? કાળિયો કઈ છો ને તું લેમન કાળિયો કહી દે તું તારે તેમ બે બાધો હું લેવા પણ કાળિયો કહી દે કે કાળિયો થોડો થઈ જવાનો છે. હવે કામ કરો તમે છે ને બે હાથ મળાઈ લો. બે હાલો હાથ મળાવો એ સારું ન લાગે. મારે તમારું બધાનું બધું સાંભળવું ને મારા ઘરના ટપકા મારે સાંભળવાના હોય. હાલો હાથ મળાવો હાલો એટલે સમાધાન પૂરું થાય. હાલો અને એકબીજાના નંબર સેવ કરી લઈએ. થોડું બાંધવાનું હોય ભાઈબંધો મોબાઈલ કરે. અલે ભાઈ તું સમાધાનની સોડા મગાવી એટલે એલી એમ પીન ભાઈ ગયા ને ઘેર છે 8 વાગ્યા. તમને બેન સમાધાન કરવામાં 1 કલાક મારું ગોળું ઉકાઈ ગયું. સોડા મગાવ્યા શા મગાવ્યા બે સમાધાન કરવા એટલે જે નાસ્તા પાણી મગાવવા એટલે વાત કરી થાય. હાલો આ બધું બધા વિશે કઈ આવા ભોંડા લગાડો આવ ગામ દાંત કાઢે તમારું ડોહું. આમાં મારે શું સમજવું? મોટો તો હું મારે સાંભળવાનું ને બધાનું. મારે બેને માનવાનું છે અને હું ઉયો થવાય. તમારે માનવું નથી કાંઈ કોઈ. તારે નથી માનવું તો તમે તો મને શું લે બોલાવ્યો છો? હું કહું છું બરોબર. તમારે કોઈને માનવા નહીં તો મને શું લે બોલાવ્યો છે? તમારા બેન હોય તમારા બેન મોટા થવો પડે. તમારે બેન જોયા નથી, માનવું નથી કોઈ મોટાનું તો મને શું લેવો બોલાવડાવ્યો તમે બે?